હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, હું ચિરાગ, TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર સુરતથી, જ્યાં અસલી પોલીસ નકલી પોલીસના પાસેથી લાંચ લેતા પકડી પડાઈ છે. અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો સુરતથી, કે જ્યાં કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને વકીલની એસીબીએ કરી ધરપકડ. હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાની નોંધાઈ હતી ફરિયાદ. કેસમાં વધુ કલમનો ઉમેરો ન કરવા ₹10 લાખની લાંચ માંગવામાં આવી હતી. નકલી પોલીસ બનનાર આરોપીઓએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીએ પીઆઈ અને વકીલને 3 લાખની લાંચ લેતા પકડી પાડ્યા છે. સમગ્ર મામલે સુરત પોલીસ વધુ તપાસ કરી રહી છે. હાલમાં કેસની તપાસ એસીબીને સોંપી દેવાઈ છે. किम पुलिस स्टेशन पीआई प्रवीण सिंह जाडेजा और चिराग गांडलिया जो एक एडवोकेट है, उन्होंने पहले 10 लाख रुपया का डिमांड किया था, फिर 3 लाख में वो केस में हेल्प करने का फिक्स हुआ था. उसके अवेज के तौर पे इन लोगों ने 3 लाख रुपये की ब्रीफ की मांग की और वो लेते हुए पकड़े गए और उनके खिलाफ लीगली एक्शन लेके क्राइम रजिस्टर करके इन्वेस्टिगेशन जारी. તો ખૂબ જ ચોંકાવનારો કિસ્સો. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ. જે રીતે નકલી પોલીસે અસલી પોલીસની ફરિયાદ કરી, શું છે આખો બનાવ? જે રીતે ચિરાગ, જે ઘટના જે સામે આવી હતી કે સુરત જિલ્લાની અંદર કિમ પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસો અગાઉ જે રીતે એક હની ટ્રેપની જે ફરિયાદ નોંધાઈ હતી, તેની અંદર જે કેટલાક આરોપીઓ છે તે કિમ પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી. અને જે રીતે જે કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ જે વકીલ મારફતે જે રીતે આરોપીઓની અંદર સરળતાથી જે કલમો જે લગાવી, જેથી આરોપીઓ સરળતાથી છૂટી જાય તે માટેની જે કલમો ન લગાવવા માટેની જે ઓફર કરવામાં આવી હતી, અને તેની અંદર જે રીતે પીઆઈ દ્વારા 10 લાખ રૂપિયાની જે માંગણી કરવામાં આવી હતી, અને આખરે બંને વચ્ચે રકઝક થયા બાદ 3 લાખ રૂપિયાનું જે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને તે દરમિયાન ફરિયાદીને જે રીતે કહી શકાય છે, એટલે કે અત્યારે જે કિમ પોલીસ સ્ટેશનની અંદર હની ટ્રેપના જે આરોપીઓ દ્વારા એસીબી વિભાગને જે સંપર્ક કરવામાં આવ્યો હતો, અને અમદાવાદ એસીબી વિભાગની જે ટીમ હતી, કિમ પોલીસ સ્ટેશન નજીક એક જે છટકું ગોઠવી અને કિમ પોલીસ સ્ટેશનના જે પીઆઈ જાડેજા અને એક જે ખાનગી વકીલ છે તેમની રંગે હાથે 3 લાખ રૂપિયા પૈસા પકડાઈ ગયા હતા. અને હાલમાં સુરત એસીબી વિભાગને તપાસ સોંપવામાં આવી છે, અને સુરત એસીબી વિભાગ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે હની ટ્રેપ એટલે કે ડુપ્લિકેટ પોલીસ બની અને લોકો પાસે રૂપિયા પડાવતી જે ગેંગ વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ હતી, અને આખરે તે જ લોકોએ અસલી પોલીસ વિરુદ્ધ એસીબીમાં જે ફરિયાદ કરતા અસલી પોલીસ છે તે રંગે હાથે એસીબીના હાથે ઝડપાઈ છે. અને પીઆઈની જે અત્યાર સુધીની મિલકતો અને અલગ અલગ દસ્તાવેજોની પણ તપાસ છે તે આવનારા દિવસોની તપાસ છે તે કરવામાં આવશે. ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.